નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે જે એઝ પર કમિટમેન્ટ આપણે જે પ્રીમિયમ રિવર્સલ સ્ટ્રેટેજી તમારી સાથે શેર કરેલી છે. તેમાં મેં કીધેલું હતું કે આપણે બેક ટેસ્ટિંગમાં ઓછું માનીએ છીએ, ફોરવર્ડ ટેસ્ટિંગમાં માનીએ છીએ. તો ફોરવર્ડ ટેસ્ટિંગમાં જેટલા બી ચાર્ટ આપણને ટ્રેડ મળ્યા છે આ વીકના, એ તમારી સાથે શેર કરીશ. હવે આપણું ટેલિગ્રામ ચેનલ છે ને, એમાં 4 થી 5 લોકો એવા છે કે જે પ્રોપરલી આપણા સેટઅપને ફોલો કરે છે. તો જે એમના જો સેટઅપ ફોલો કરે છે એનો મતલબ કે એમને ક્વેરી તો આવવાની જ છે. ડાયરેક્ટ તો કોઈ વસ્તુમાં શું કહેવાય, તમે માર્કેટ ક્લોઝ થાય પછી જોવો અને લાઈવ માર્કેટમાં જોવો, બંને ટાઈમ તમારો છે ને માર્કેટને વ્યૂ આખો તમારો જે જોવાનો નજરિયો છે ને અલગ અલગ રહેવાનો છે. તો એમાંથી મેં અત્યારે 16 ચાર્ટ તમારી માટે ભેગા કરેલા છે કે જેમાં ટ્રેડ બન્યા છે ને એમાંથી 12 ટ્રેડ એવા છે ને કે આપણે યુટ્યુબમાં લાઈવ આવીને કરેલા હતા. તો એમાં ઘણા જે 4-5 મિત્રોને ક્વેશ્ચન હતા, તેમાંથી 10 ચાર્ટ તો એવા છે કે જેમાંથી તમે પેન પેપર લઈને ખાસ બેસજો, નોટ ડાઉન કરી લેજો કે જે એમના ક્વેશ્ચન હતા એ તમને પણ આગળ આવનારા સમયમાં આ જ ક્વેશ્ચન આવી શકે, એટલા માટે નોટ ડાઉન કરી લેજો. તો એ બધા જ ચાર્ટમાં આપણે કંઈક ને કંઈક નવું શીખવા મળશે. હવે એના સિવાય એક ક્વેશ્ચન એવો પણ હતો કે છે ને, ટ્રેડ વધારે મળે 1 મિનિટ ટાઈમ ફ્રેમ ઉપર તો કેટલા ટ્રેડ કરવાને, એસએલ પણ બહુ જાય. પણ તો એના માટે છે ને, જ્યારે મને આ વસ્તુનો આઈડિયા આવ્યો ને, કારણ કે મેં સ્ટ્રેટેજીનો વિડીયો બનાવ્યો હતો ત્યારે તો 1 મિનિટ આપી દીધું હતું અને એક ટાઈમ આપતા ભૂલી ગયો. તો બીજા જ દિવસે મેં એક પોસ્ટ શેર કરી હતી યુટ્યુબની કમ્યુનિટીમાં, તમે એ જોઈ શકો છો કે શું લખેલું છે કે પ્રીમિયમ રિવર્સલ સ્ટ્રેટેજી માટેનો ટાઈમ છે ને, એમાં સવારે 9:15 થી 11 વાગ્યા સુધી આપણે યુઝ કરીએ છીએ. હવે 9:15 થી 11 એ કેવું ખબર કે 10 વાગ્યા સુધી જ આપણે 1 મિનિટની ટાઈમ ફ્રેમનો યુઝ કરવાના છે. કેટલું? 1 મિનિટ. ત્યારબાદ આપણે 1 મિનિટને ટચ પણ નથી કરવાના. હવે આનાથી બીજું વિશેષ શું છે કે જે આપણો પહેલો ટ્રેડ હોય છે, જે આપણે જો હજુ ટાઈમ મળશે તો આવનારા સમયમાં પણ આપણે યુટ્યુબમાં લાઈવ કરીશું, બાકી ટેલિગ્રામમાં તો શેર કરીએ જ છે. જો પહેલો ટ્રેડ છે એ આપણને 1 મિનિટ ટાઈમ ફ્રેમમાં પ્રીમિયમ રિવર્સલ સ્ટ્રેટેજીમાં સારો એવો ટ્રેડ મળી જાય છે, જેમાં 1:2 થી લઈને 1:5 સુધીનો મળી જાય, તો એના પછી આપણે 1 મિનિટની ટાઈમ ફ્રેમને યુઝ કરતા નથી. પછી ફક્ત ને ફક્ત મિનિમમ 2 અથવા 3 મિનિટ, અને એનાથી મોટું જેમને ઓછો ટાઈમ આપવો હોય ને ઓછા ટ્રેડ જોતા હોય એ 5 મિનિટનો યુઝ કરે છે. જો 5 મિનિટ પ્રમાણે જો બહુ મોટી કેન્ડલ આવે તો એસએલ માટે આપણે એ ટ્રેડને અવોઇડ પણ કરીએ છીએ. આ એક વસ્તુ થઈ ગઈ. તો કે બીજો બે ટાઈમ કયો છે, 3 મિનિટ ને 5 મિનિટ માટે કે અથવા 2 મિનિટ માટે. 2 મિનિટમાં પણ સેકન્ડ હાફમાં તો નહીં જ કરવાનો. 2 મિનિટનો યુઝ 9:15 થી 11:15 સુધી. હવે 1:30 થી 3ની વચ્ચે ફરી તમે 3 અથવા 5 મિનિટનો યુઝ કરી શકો છો. હવે જેમને પણ એવો ક્વેશ્ચન હતો કે વધારે ટ્રેડ મળે છે અથવા તો સ્ટોપ લોસ હિટ થાય છે, તો એમના માટેનું સોલ્યુશન આપી દો. તમારે ટાઈમ ફ્રેમમાં સ્ટ્રિક રહેવાનું છે. એક પકડી લ્યો. હવે તમને જો વધારે ટ્રેડ મળે છે એનો મતલબ કે તમે 1 મિનિટમાં તો ટ્રેડ નહીં જ કરો, તો 2 મિનિટ અથવા તો 3 મિનિટ, આ બંનેમાંથી એક જ ટાઈમ ફ્રેમને પકડી લ્યો. જો 2 મિનિટમાંથી તમારો એસએલ ગયો પછી 3 મિનિટમાં શિફ્ટ નથી થવાનું. ફક્ત ને ફક્ત એક જ ટાઈમ ફ્રેમને પકડી રાખવાનું છે. અગર 3 મિનિટમાં ટ્રેડ બનશે, ટ્રેડ લાઈક અ રોબોટ, જો ટ્રેડ બનશે તો કરીશ, બાકી અવોઇડ કરીશ. તો આવી રીતના તમે એક જ ટાઈમ ફ્રેમથી સ્ટ્રિક થઈ જશો ને, એટલે શું થશે, તમને ઓટોમેટિકલી તમારો ટ્રેડ ઓછા થઈ જશે અને ઓટોમેટિકલી તમારી એક્યુરેસી પણ વધતી જશે, કારણ કે તમારું ઓબ્ઝર્વેશન વધતું જશે. સ્ટ્રેટેજીમાં ખાલી સ્ટ્રેટેજી શીખવી મહત્વની નથી, એની સાથે તમારું ઓબ્ઝર્વેશન જરૂરી છે. તમારું ઓબ્ઝર્વેશન જેટલું બી સારું હશે ને એટલા ટ્રેડ સારા થશે. તો હવે ચલો આપણે ચાર્ટને જોઈ લઈએ. જો આપણો પહેલો ટ્રેડ હતો ને, તો અહીંયા જ પહેલો ક્વેશ્ચન એવો હતો કે આ પ્રોપર સેટઅપ કહેવાય? તો ના, આને કહેશું આપણે 19-20. તો આ તમે કેમ ટ્રેડ, આ યુટ્યુબમાં આપણે લાઈવ પણ શેર કરેલો હતો. તો અહીંયા કેમ લીધેલો, તો કે આ વિથ એક્સપિરિયન્સ ખબર પડે. હવે હું તમને અત્યારે કહી દઉં કે આ ટ્રેડ લેવાનો, તો તમને અહીંયા, હા જો અહીંયા જ આપણી પાસે એક્ઝામ્પલ છે, અહીંયા આપણી એન્ટ્રી થઈ, અહીંયા એસએલ પણ હિટ થયો છે ને, ઠીક છે. અહીંયા આપણી એન્ટ્રી થઈ તો અહીંયા એસએલ હિટ થઈ ગયો, હાઈ બ્રેક થઈ ગયો હતો. એટલે આ વિથ ટાઈમ, વિથ એક્સપિરિયન્સ, જેમ જેમ તમે ઓબ્ઝર્વ કરશો ને ત્યારે, હવે લાઈવ માર્કેટમાં ઘણાને અહીંયા એવું લાગશે કે અહીંયા પણ સેમ બનતું હતું, તો અહીંયા સેમ નહોતું બનતું. થોડું તમારું ઓબ્ઝર્વેશન તો ઘટે છે. તો તમને એવું લાગશે કે આ કેવી રીતના તમે કહી શકો કે આવું લાગતું હતું, તો આ ક્વેશ્ચન આવેલા છે એટલા માટે. ત્યારબાદ બીજો ચાર્ટ જોઈએ, તો આ પણ 1 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર છે. જો આને પરફેક્ટ સેટઅપ કહેવાય. બ્રેક કર્યું, રિટેસ્ટ કર્યું, ટાર્ગેટ હિટ, ઠીક છે. હવે અહીંયા પણ એક ક્વેશ્ચન એવો હતો કે મોટાભાઈ આ છે, આ સેટઅપમાં ન ગણાય, આ ન ગણાય, આ ન ગણાય, તો આ એક પણ ના ગણાય. આપણી કન્ડિશન શું છે કે અહીંયાથી બ્રેક કર્યા પછી પહેલો જે સપોર્ટ લે છે ને ત્યાંથી એના પછી ગમે એટલી વાર સપોર્ટ લે ને, હવે નો ડાઉટ અહીંયા જો સ્વિંગ હાઈ ઉપર એન્ટ્રી લો ને તો તમને અહીંયા સુધીનો ટાર્ગેટ આરામથી મળી ગયો હતો. પણ એ વસ્તુ અલગ છે, સ્ટ્રેટેજી બદલી જાય છે, એ સ્વિંગ હાઈની એન્ટ્રી થઈ જાય છે, ઠીક છે.
તો આ બીજી થઈ ગઈ એન્ટ્રી કે જ્યાં એક હતું કે અહીંયા ક્યાંય એન્ટ્રી કેમ નહીં, તો આપણું રૂલ એવું કહે છે પહેલું જે પુલબેક આવે ને એમાં જ આપણે એન્ટ્રી લઈએ છીએ. હવે જો આમાં પણ એક છે કે જો આપણી કન્ડિશન શું છે, આમ છે કે આ બ્રેક કરે પછી રીટેસ્ટ કરે, આપણે અહીંયા એન્ટ્રી લઈએ. ઠીક છે, તો અહીંયા શું થયું કે અહીંયા કેન્ડલ એની નીચે ક્લોઝ કર્યું પણ ઇમિડિયેટ સેકન્ડ કેન્ડલ છે ને એણે હાઈ બ્રેક કરી નાખ્યો, એટલા માટે આપણે અહીંયા એન્ટ્રી લીધી હતી. ને પેલી એને ઘણા પછી આવું બતાવે છે કે આમ ટર્ન અરાઉન્ડ તો દેખાય છે ને આ બ્રેક કરે ત્યારે એન્ટ્રી, તો આને ક્રોસ ઓવર કહેશું. આને આપણે પહેલો સપોર્ટ નહીં કહીએ, આપણે પહેલા સપોર્ટ ઉપર બાય કરવાનું છે. ઠીક છે, એટલા માટે. અને રી એન્ટ્રીમાં અગર જો આ સ્ટોપલોસ હિટ થાય છે, સપોઝ આવી રીતના સ્ટોપલોસ હિટ થઈ ગયો ને ફરી ઇમિડિયેટ એના પછીની જ કેન્ડલ જો સારી એવી ગ્રીન ડેફિનેટિવ બનાવે તો આપણે એના હાઈની ઉપર ફરી એક રિસ્ક લઈ લઈએ છીએ. એટલે એ વસ્તુ યાદ રાખવી. ઠીક છે, અને અહીંયા એક સ્વિંગ હાઈ ઉપર પણ આપણી એન્ટ્રી બનતી હતી પણ એટલા બધા પોઈન્ટ કેપ્ચર થયા નથી. ઠીક છે, તો આ થઈ ગઈ વાત કે ક્યારે એન્ટ્રી લેવી અને ક્યારે ન લેવી. ત્યારબાદ તો કે જો હા મેં તમને કીધું ને બધા જ ચાર્ટમાં કંઈક ના કંઈક લર્નિંગ તો છે જ. હવે અહીંયા છે ને તો અહીંયા સપોર્ટ લીધો નથી, આ બ્રેકઆઉટ આવ્યું છે. ઠીક છે, હવે ઘણાને એવું લાગતું હતું આ કેન્ડલ કેમ નહીં, આ કેન્ડલ કેમ નહીં ને આ કેન્ડલ પણ કેમ નહીં. તો અહીંયા સમજો તો આ ડેફિનેટિવ ગ્રીન કેન્ડલ આપણી નથી. ઠીક છે, આને ઘણા ડોજી કન્સિડર કરે છે. ઠીક છે, તો અહીંયા તમે એક વસ્તુ સમજો ને આપણી એન્ટ્રી શું છે, બાય અબોવ ધ હાઈ. તો અહીંયા ક્યાં હાઈ બ્રેક જ થયો છે, એ પ્રમાણે જોઈએ તો આપણી એન્ટ્રી અહીંયા થઈ ગઈ થવી જોઈએ. એના બદલે શું થયું કે અહીંયા એક નાનો એવો ટ્રેપ બન્યો ને એના માટે આપણે આ ગ્રીન, તો આને કયા કેટેગરીમાં મૂકી શકાય આ ટ્રેડને, તો આને છે ને સી કેટેગરીમાં આપણે આ ટ્રેડને મૂકી શકીએ. આને એ ક્લાસ ટ્રેડ ન કહેવાય. અગર જો આ હેમર અહીંયા ટચ થઈ ગયો હોત ને તો આને આપણે એ ક્લાસ ટ્રેડ કહેત. અને બીજી વસ્તુ મિત્રો, આ છે ને મેં ઇન ધ મનીના પ્રીમિયમ સિલેક્ટ કરેલા હતા કારણ કે યુટ્યુબમાં લાઈવ હતો, થોડી હવાબાજી કરવાની હોય એટલા માટે. બાકી શું તમે આમાં કરી શકો, ઓટીએમના હોત ને તમારી પાસે, આપણે સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્શનમાં કીધેલું છે ઓટીએમ ક્યારે કરવાની, તો ઓટીએમમાં અહીંયા જ તમારી એન્ટ્રી થઈ જાય ને અહીંયા તમારો ટાર્ગેટ હિટ થઈ જાય. ઠીક છે, એટલે એ વસ્તુ યાદ રાખવી કે સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્શનનું ઇમ્પોર્ટન્સ રહેશે. ફર્સ્ટ ઓટીએમ અથવા સેકન્ડ ઓટીએમમાં કરશો ને ત્યારે તમને આ ટ્રેડ સેટઅપ અહીંયા મળી જાય છે. મેં લાઈવ યુટ્યુબમાં હતો એટલા માટે ઇન ધ મનીના પ્રીમિયમ સિલેક્ટ કર્યા હતા. હવે હા, જો અહીંયા ડોજી હતી. ઠીક છે, આ પરફેક્ટ સેટઅપ છે. આની ઉપર શું કહેવાય પુલબેક આવ્યો, સપોર્ટ લીધો, ડોજી બનાવી. હવે આ ડોજી ઉપર કેમ એન્ટ્રી લીધી હતી, આ તો રેડ કલરની છે મિત્રો. ડોજીમાં છે ને એક વસ્તુ જો તમે જો આવી રીતના હોય ને તો એને તમે રેડ કે ગ્રીનમાં કન્સિડર ના કરો. નો ડાઉટ જો આવી રીતના કંઈ બન્યું હોય ને ઉપર સાઈડ વીક હોય ત્યારે તમે રેડ અને ગ્રીનમાં કન્સિડર, બુલિશ બેરિશમાં કન્સિડર કરી શકો છો. પણ જ્યારે એમાં કંઈ ઓપન ક્લોઝ ઓલમોસ્ટ સેમ છે, 2-3 પોઈન્ટનો તમે ફરક ના કેલ્ક્યુલેટ કરો, એટલા માટે આપણે આના ઉપર લીધી હતી. અહીંયા એક ક્વેશ્ચન એવો હતો કે રેડ કલરની છે છતાં પણ કેમ એન્ટ્રી. મેં તમને કીધું ને બધી વસ્તુ આ ગોરબાપા છે ને લગ્ન કરાવી દી, બધું તમારું ઘરનો હકાવી દે. આ એના જેવું છે કે સ્ટ્રેટેજીમાં તમે જેમ ટાઈમ આપશો ને તમારું ઓબ્ઝર્વેશન વધશે ને એવી રીતના આઈડિયા આવશે. જો આગળ મેં તમને કીધું હતું ને એનો ટ્રેડ છે 1 મિનિટનો, જે આપણે પહેલો ટ્રેડ જોયો હતો ને એસએલ હિટ થયો હતો. જો પ્રોપર ડાઉન ટ્રેન્ડ, ઠીક છે, પ્રોપર એન્ટ્રી, એસએલ હિટ, પરફેક્ટ. શું કહેવાય 100% શ્યોર જે કહેવાય ને, એટલે એક્યુરેસીની વાત ન કરતો, જે સેટઅપ કહેવાય ને એ સેટઅપ હતું, છતાં પણ એસએલ હિટ થયો. તો આમાં આપણે શું કરી શકીએ, તો આમાં કંઈ જ નહીં કરવાનું. આપણે કેમાં 60-40ની ગેમ કરવાની છે. 40% આપણા એસએલ હિટ થાય તો હાલશે, પણ આપણે જ્યારે 60% ટાર્ગેટ હિટ થાય ને ત્યારે મિનિમમ 1:2માં જવાનું. તો 1:2માં જવું હોય તો પહેલાં તો આ ટાઈમ ફ્રેમને છોડવી પડશે તમારે 1 મિનિટની. મિનિમમ 2 મિનિટ પકડો, અને 2 મિનિટ પકડી છે તો આખો મહિનો માટે 2 મિનિટ રાખો. હું તો તમને કહીશ કે તમે 3 મિનિટમાં ટ્રેડ કરો, એનાથી નીચે નહીં. અને જ્યારે પણ તમને છે ને મનમાં એવો વિચાર આવે ને કે 19-20 છે, 18-20 સેટઅપ છે, ત્યારે એ ટ્રેડને અવોઇડ કરી નાખવાનો છે. ઠીક છે, જો તમે આ માઇન્ડસેટથી આવશો, એક ટાઈમ ફ્રેમથી, એક સ્ટ્રેટેજી, 1 ઇન્ડેક્સ પણ એક જ રાખવાનો છે. મેં આમાં સનસેક્સને બધાના, કારણ કે યુટ્યુબના લાઈવના ટ્રેડ લીધેલા છે એટલા માટે. ઠીક છે, તો તમે ઘણા આગળ આવી જશો. હવે જો અહીંયા 2 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર શું થયું, અહીંયા જો પરફેક્ટ સેટઅપ બન્યું હતું, એન્ટ્રી કરાવી, એસએલ હિટ થયો, અને આ જેવો એસએલ હિટ થયો ત્યારબાદ 1:5 કે 6 સુધી ગયો હતો. હવે આવડા એસએલ સાથે કેવી રીતના ગયો, તો કંઈ નહીં, તમે વાટ જો, આના પછીનો ચાર્ટ લગાવેલો છે. અહીંયાથી આપણે પાછા યુટ્યુબમાં લાઈવ જસ્ટ ક્લોઝ કર્યો અને ફરી આપણે ટેલિગ્રામમાં શેર કરેલો હતો કે જો અહીંયા ફરીથી આપણને એક ગ્રીન કેન્ડલ બની ને રી એન્ટ્રી વાળો સિનેરિયો બન્યો 1 મિનિટ ટાઈમ ફ્રેમ ઉપર જોઉં તો તમે પહેલી વાર સપોર્ટ જ હતો.
તો અહીંયા આપણે એન્ટ્રી લીધી ને આ જ કેન્ડલનો લો એસએલ નાખ્યો હતો, અને પછી આપણે સ્વિંગ લોથી ટ્રેલ કરતા હતા, અહીંયા ટ્રેલ થયું, પછી આ ગેપમાં ટ્રેલ કર્યું હતું, ને આ જે ગ્રીન કેન્ડલ હોય ને એના લોમાં ટ્રેલ કર્યું, ને આમાં ક્યાંક આપણી એક્ઝિટ થઈ ગઈ હતી. એટલે આપણે 1:6 જેવું કેપ્ચર કરેલું છે. એના પછીનો ચાર્ટ જોઈ લઈએ. જો અહીંયા પણ છે ને 19-20 ડોજી સેટઅપ હતું, તો આ વિથ ટાઈમ વિથ એક્સપિરિયન્સ તમને ખબર પડશે. ડાયરેક્ટ હું તમને કહું છું, જો અહીંયા પરફેક્ટ સેટઅપ હતું તો તમને અહીંયા એક વસ્તુ નોટિસ કરી છે કે જે પરફેક્ટ સેટઅપ છે એમાં 2 એસએલ ગયા છે, અને જે શું કહેવાય 19-20 વાળા ફરક 3 ટ્રેડ આવ્યા છે, એ 3-3માં ટાર્ગેટ આવ્યો છે. તો આવું કેમ? તો એ થોડું એક્સપિરિયન્સ થઈ ગયો છે. હું એક જ સ્ટ્રેટેજીને કેટલા ટાઈમથી યુઝ કરું છું એના લીધે. હવે આ બધી વસ્તુ છે ને મેં મારી બુકમાં ડ્રો કરેલું છે કે જો આવી રીતના આમ બને, આનો એસએલ જાય, ત્રીજી કેન્ડલ ગ્રીન બને, એનો હાઈ બ્રેક થઈ જાય તો હું એન્ટ્રી લઈશ, આ કેન્ડલનો લો એસએલ નાખીશ. તો એ કેવી રીતના ખબર પડી કે જ્યારે મારા એસએલ હિટ થયા છે તો ત્યારે મેં જોયું છે કે આ કન્ડિશન બને ને ત્યારે આવું થાય છે. તો આ બધું તમારે ડ્રો કરવું પડશે, એવું નહીં કે ખાલી તમે જોઈ લો ને ફાવી જાય. જો અહીંયા કેવું થયું, એન્ટ્રી લીધા બાદ સાઇડવેઝ ગયો અને પછી ટાર્ગેટ આવ્યો. એટલે ક્યારેય એવું જજમેન્ટલ નહીં થઈ જવાનું કે આ એન્ટ્રી લીધા પછી જો નીચે આવ્યો છે તો હાલો એક્ઝિટ કરી નાખું, મારો એસએલ હિટ થશે, એવું નથી. હવે ગઈકાલના ટ્રેડની જે શુક્રવારનો ટ્રેડ હતો એની વાત કરવામાં આવે તો ઓલમોસ્ટ 1.5 કલાક પછી આપણો ટાર્ગેટ આવ્યો હતો, 40 થી 45 પોઈન્ટનો ટાર્ગેટ હતો ને. જો આ ટ્રેડ છે તે અલગ રીતના હતો. આ જે 1 મિનિટના ટાઈમ ફ્રેમ ઉપર અલગથી જે પ્રીમિયમ રિવર્સલ સેટઅપ છે એમાં હતો, આમાં એ ટાર્ગેટ આવ્યો ઓલમોસ્ટ 1:1 આવ્યો હતો. અને અહીંયા જો શું હતું, 1 મિનિટની ટાઈમ ફ્રેમ અને 3 મિનિટનું કમ્બાઈન હતું, એટલા માટે અહીંથી એન્ટ્રી કરી હતી. આપણી અહીંયા એન્ટ્રી મિસ થઈ ગઈ હતી, એટલે આ કેન્ડલનું ક્લોઝિંગનો વેઇટ કર્યો હતો. ઠીક છે, એટલે એસએલ મોટો હતો, એમાં પણ આપણો ટાર્ગેટ હિટ થયો છે. તો આ કેવી રીતના એન્ટ્રી લીધી તો એ તમને મેં જે રીતના કીધું છે કે વિથ ટાઈમ ને વિથ એક્સપિરિયન્સ. હવે જોઈ લઈએ એના પછીનો ચાર્ટ. આ પરફેક્ટ સેટઅપ જોઈ લો તમે. અહીંયા ડોજી બ્રેકઆઉટ, રિટેસ્ટ, ડોજીના હાઈ ઉપર એન્ટ્રી, ટાર્ગેટ હિટ. આ તો કે આ બીજી રીતના એન્ટ્રી હતી, આગળ જતા એનો ચાર્ટ પણ આવી જશે, ટાઈમ ફ્રેમ અલગ હશે એની. ઠીક છે, પછી અહીંયા જો પહેલી એન્ટ્રી એસએલ હિટ, રીએન્ટ્રીનો સિનેરિયો નથી બન્યો કારણ કે એસએલ હિટ, જો કે અહીંયા રીએન્ટ્રી આપણે કરેલી હતી, યુટ્યુબમાં લાઈવ હતા ને એસએલ હિટ એન્ટ્રીમાં પહેલી એન્ટ્રીમાં એસએલ હિટ 3 મિનિટની ટાઈમ ફ્રેમ. એક તો ટ્રેડ ઓછા મળે 3 મિનિટમાં, ઉપરથી 2 એન્ટ્રી બેક ટુ બેક 2 એસએલ. પણ એસએલ કેટલા હતા? 6 થી 10 પોઈન્ટના. મેક્સિમમ છે ને 20 પોઈન્ટ ગયા છે આપણા. ઠીક છે, અને જેવું અહીંયા આપણને મળ્યું છે, હવે એમ લાગશે ઉપર ક્લોઝ નથી આવ્યું, તો ફરીથી હું તમને એ જ કહીશ કે વિથ ટાઈમ વિથ એક્સપિરિયન્સ જ આ વસ્તુ તમને ખબર પડવાની છે. એના પછીનું જોઈ લઈએ ચાર્ટ. જબરદસ્ત એન્ટ્રી આ આપણી કરેલી હતી, જે તમને કીધેલું છે 1 મિનિટ ટાઈમ ફ્રેમ ઉપર, ને આ જ કેન્ડલનો લો નાખેલો હતો. પહેલાં આ કેન્ડલનો લો હતો, પણ અહીંયા ક્યાંક આપણે છે ને બીજા 2-3 લોટ એડ કરીને અહીંયા સ્ટોપ લોસ નાખી દીધો હતો, એટલે આપણે C2C જેવું થઈ ગયું હતું. અને ત્યારબાદ અહીંયા ક્યાંક જ એક્ઝિટ કરેલી છે, એટલે આ કેન્ડલની આસપાસ એમાં એક્ઝિટ થયું હતું. ઠીક છે, ના સેટઅપ પણ જો એટલું પરફેક્ટ છે ને, તો આ ચાર્ટને છે ને તમે સ્ક્રીનશોટ લેતા જાજો. અહીંયા પણ 1:5 જો યુટ્યુબમાં લાઈવ જ કેપ્ચર કરેલા હતા, સેમ સેટઅપ છે. ઠીક છે, આ છે આપણો લાસ્ટ ટ્રેડ. અહીંયાથી આ ટાઈમ ફ્રેમ ચેન્જ કર્યું હતું, આ 2 મિનિટ છે ને પછી 1 મિનિટમાં અહીંયા એક સેટઅપ મળ્યું હતું, એટલે આપણે એન્ટ્રી લીધી હતી. હવે જો આવી રીતના ફ્લેટ મૂવિંગ એવરેજ થઈ જાય છે ને ત્યારે આપણે નો ટ્રેડ, જો આ એટલા માટે જ આપણે એક રાખેલો છે, એટલે આ એક વસ્તુ યાદ રાખવી. તો મિત્રો આશા રાખું છું તમને કંઈક શીખવા મળ્યું હશે, કંઈક જાણવા મળ્યું હશે. હજુ આપણે આ વિડીયોને કન્ટિન્યુ કરીશું, હજુ આગળ આવનારા સમયમાં થોડા એવા ટ્રેડનો આપણે તમારી સાથે શેર કરશું, અને ટાઈમ મળશે તો યુટ્યુબમાં પણ લાઈવ આવશું, જો તમે ફ્રી હોય તો જોઈન કરી શકો છો. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે, ત્યાં સુધી હેપી ટ્રેડિંગ. જય શ્રી રામ, જય માતાજી. થેન્ક યુ સો મચ.